નો ડ્રગ્સ ઇન કરવાની સુરત સિટી અભિયાન અંતર્ગત લિંબાયત પોલીસે બાતમીના આધારે મીઠી ખાડી બ્રિજ પાસેથી એક યુવકને પ્રતિબંધિત કોડીન સિરપ સાથે ઝડપી લઈને કુલ 79 બોટલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે પ્રતિબંધિત માદક અને કેફી દ્રવ્યો તેમજ નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી. જે અનુસંધાને લિંબાયત પોલીસના એએસઆઈ અંકિત દાનાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રાન દાન ગંભીર દાન અને પોલીસ કોન્સ્ટેબલ ચેતનકુમાર ગુણવંતભાઈને બાતમી મળી હતી કે મીઠી ખાડી બ્રિજથી ખાડી તરફ જતા કાચા રસ્તા પર રાકેશ ગોરખ સિંધે નામનો ઈસમ બર્ગમેન મોપેડ પર પ્રતિબંધિત કોડીન સિરપ વેચાણ કરે છે, જેને શરીરે કાળા કલરનું શર્ટ તથા બ્લુ કલરનું જીન્સનું પેન્ટ પહેર્યું છે. બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા રાકેશ ગોરખ સિંધે પ્રતિબંધિત કોડીન સિરપ વેચાણ કરતા ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી.